માં બોલ છે. જો તમે મારી પાસે હોય ને તો બોલ તમારી પાસે જ મેં કરાવત, પણ તમે નથી, એટલે મારે એક લાકડાની જરૂર પડશે અને આપણે કમલેશભાઈ પાસે લાકડું મંગાવી લીધું છે. તો મિત્રો વેલકમ ટુ માય વ્લોગ. ને આજે આપણે આવી ગયા છે આજુ ફરવા માટે, અને મારી નજર પડી એક બોલ પર. જુઓ અહીંયા પાણીમાં બોલ છે. જો તમે મારી પાસે હોય ને તો બોલ તમારી પાસે જ મેં કરાવત, પણ તમે નથી, એટલે મારે એક લાકડાની જરૂર પડશે અને આપણે કમલેશભાઈ પાસે લાકડું મંગાવી લીધું છે. અને હવે બોલને કરવાની કોશિશ કરીએ, નીકળાશે કે નહીં નીકળતો. તો ગાઈસ થોડોક બોલ છે તો છે, પણ આપણે કરી લઈશું, ટ્રાય મારીએ કે કેવું થાય. જો ગાઈસ આવવાની તૈયારી છે. ઓહ એક બોલ આવી ગયો ગાઈસ. હવે આપણે છે ને અને છોકરાઓ રમવા માટે આલી દઈશું, તો છોકરાઓ બોલને જોઈને ખુશ થઈ જશે, કેમ કે આના તો 80-90 રૂપિયા લે, છોકરાઓ ક્યાંથી લાવે. તો આપણે આને થોડોક સર્વ કરી લઈએ. તો કમલેશભાઈ તમારે રમવા માટે થઈ ગયો એક બોલ. તો તમને આવા બ્લોગ જોવાનું ગમતું હોય તો તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરો અને જુઓ હું કેવી જગ્યા પર જાઉં. જોવા ને બહુ ખતરનાક જગ્યા છે, આજુબાજુ પાણી છે. બોલના વાલ કાપી કર્યા, બોરિયો થઈ જજો, એની તાલ દેખાય કાળી કાળી. જુઓ તો આ પાણીમાં રહેવાને કારણે એનું જે ઉપરનું કાપડ આવે ને તે બધું બગડી ગયું હતું, એના કારણે અમે ઉપરથી હટાવી લીધું છે. આમ ખેંચ્યું ને તે નીકળી ગયું, કેવો કાર્ય થઈ જજો અને મજા આવી જશે. અને અહીંયા તમને મચ્છર દેખાતા હશે, આ વરસાદના પાણીના કારણે કેટલા બધા મચ્છર પેદા થઈ ગયા. જુઓ જો આ મચ્છર ઉતા તમને દેખાય, કેટલા બધા મચ્છર છે. જુઓ ઢગલો મચ્છર છે. આ મચ્છર આપણે કહી દે તો આપણને ડેન્ગ્યુ મલેરિયા કરી દે. બોલો, તો આપણે જઈએ આંબાની તરે. અહીંયા બેસવાની તો એટલી મજા આવે ને, એકદમ ઠંડક જ લાગે, બહુ મજા આવી જાય. તો બીજું જ્યારે અમે નાના હતા ને તો આંબા પર તો બહુ કેરીઓ ખાતા હતા. અને જ્યારે જો તમને એક વસ્તુ કહેવાનું ભૂલી ગયો કે અમે નાના હતા ને તનનો અમે છે ને ટાયરોથી પહેલાં હિસકો ભરતા હતા. જો એનું ઉદાહરણ તમને બતાવું, તમે કહેશે કે આ જૂઠું ક્યાં. જો હજી અમે જે ટાયર બોધ્યું હતું ને તે હાલમાં પણ ત્યાં જ છે. દેખો અમે મોટા થઈ ગયા પણ આ ટાયર ત્યાંનું ત્યાં જ છે. આ અહીં લગી નહોતું અને અમે બધા બહુ જ હિસકો ખાતા હતા, બહુ જ મજા આવતી હતી. આખો દિવસમાં તમને કે અમે અહીંયા જ રમ્યા કરીએ પહેલાં. અને આંબો છે ને, આંબો હાલમાં આંબાનું દાળ તૂટી ગયું છે. આ આંબાનું દાળ પહેલાં મોટું હતું ને અહીંયા, તો અહીંયા અમે છે ને આંબા પર ચડીને આખો દિવસ બેસી રહીએ. કંઈક પેલું લાકડું બુચ્ચન્યું કહે ને, એ કંઈક રમત છે. એક લાકડું નીચે મૂકવાનું, પછી આમ કરી ફેંકવાનું, લાકડું પેલો લેવા જાય તે લગીને અમારે આંબા પર ચડી જવાનું, એ અમને પકડવા આવે. એવી રીતે અમે આંબા પર ચડી જતા હતા. અત્યારે એવી રમત કોણ રમે? અત્યારે તો મોબાઈલ ને મોબાઈલ. અત્યારના છોકરા ઘરની બહાર જ નથી નીકળતા ને અમે ઘરે નહોતા જતા. પપ્પા ખોરવા આવે ને અમને મારે. બોલો. બીજું અહીંનું પણ એક મોટું ડાળ હતું, તે તૂટી ગયું છે હાલમાં. જુઓ આ દાળ તૂટેલું છે. અને આ આંબો અમારો સંદીપભાઈ રાહુલભાઈનો છે. અને પહેલાં અમે છે ને અહીંયા રહીને આવતા હતા. જે પાણી દેખાય ને તમને, આ પાણી દેખાય ને, આ રસ્તે રહીને આવતા હતા અહીંયા રહીને. અત્યારે પાણી છે ચોમાસાના કારણે. અને વળી આ આંબો છે ને એ એકદમ મીઠો. તમને કેરી તો કોપરા જેવી લાગે. બોલો, અમારા કમલેશભાઈને થોડુંક વાગી ગયું છે, કૂતરું વચમાં આવી ગયું છે, તો થોડુંક પગે વાગ્યું છે. તો કમલેશભાઈ રજા પર છે. શું કહેવું કમલેશભાઈ? પગે જુઓ, તમે થોડીક દુઆ કરો કે અમારા કમલેશભાઈને વહેલું મટી જાય. જુઓ બહુ વાગ્યું છે. કમલેશભાઈ એક નંબર માણસ છે, બહુ સરસ છોકરો છે. અને મને જ્યારે મેં બ્લોગિંગ ચાલુ કર્યું ને ત્યારે મને કમલેશભાઈએ બહુ સપોર્ટ કર્યો. અને મારા બ્લોગ બનાવવા માટે કમલેશભાઈ જ આવતા હતા. અને અત્યારે નવરા હોય તો આવે જ છે આપણા પાસે. અને એક નંબર બ્લોગ બનાવે, એડિટિંગ બહુ જોરદાર આવડે છે, મસ્ત મજાનું. અને તમારે જરૂર પડે તો આપણે કોન્ટેક્ટ કરજો, તો કમલેશભાઈને તમે વિડીયો ઉતારવા માટે મોકલશું. શું કહેવું કમલેશભાઈ? મોબાઈલ નહીં, હા બાકી એક નંબર બનાવીએ અમે. મૂરિયા કેવા છે જો, આંબાના મૂરિયા કેટલા બધા બહાર નીકળી ગયા. દેખો જો ગાઈસ, દેડકો નાથો. હું તો એકદમ ગભરાઈ ગયો, મકું શું નાથું, સાપ તો નથી ને. અહીંયા પણ એક જોંબુરો ઉગ્યો છે. જુઓ દેખો કેવો જોંબુરો ઉગ્યો. એટલે આપણા યુટ્યુબરનું એવું કામ છે કે આપણે બ્લોગ મૂક્યા કરવાના એવરીડે, એટલે એક દિવસ આપણને સક્સેસ મળશે.
આ જોંબુદોને કોઈ રોપ્યો નથી તો કેવો એની જાતે ઉગી ગયો, એવી જ રીતે એક દિવસ આપણો વિડીયો વાયરલ થશે. એટલે આપણે મહેનત આપણી ચાલુ રાખવાની, ગમે તે બોલ્યા કરે આપણે સાંભળવાનું નહીં, એક કાને સાંભળવાનું બીજા કાને કરી કોણ એવરીડે વ્લોગ બનાવીને મૂક્યા જ કરવાના. અમારી ગામની સ્કૂલ ચાલુ છે, રિસેસ પડી છે, છોકરાઓ મોજ મસ્તી કરે છે. કમલેશ કે મારે બોલ નથી જોઈતો તો બોલ તમે છોકરાઓ માટે લઈ જાઓ. તો મેં કીધું મેં કહું સારું ચાલો હું છોકરાઓ માટે બોલ લઈ જાઉં. તો આપણે રિયુને ગુનો બોલથી રમશે, અને રિયુ તો ખાસ રિયુને કેમ કે ક્રિકેટ રમવાનો થોડોક વધારે શોખ છે, નાની છે પણ હા એ હજુ બોલતો શીખી છે. તો શું કહે ખબર આમ સિક્સર સિક્સર બોલો કેચ કેચ. રિયુ છે ને બોલને જોઈને એકદમ ખુશ થઈ જવાની જોજો ખાલી હવે કે પાપા મારા માટે બોલ લઈને આવ્યા એવું કહેશે. આપણે જવા માટે નીકળી ગયા પણ કમલેશભાઈ હજુ ત્યાં જ બેઠા છે આંબા તર. ઝૂમ કરીને તમને બતાવો આ કમલેશભાઈ જો ક્યાં બેઠા કમલેશભાઈ જોયા ને તમે. હજુ કમલેશભાઈ આંબાની નીચે જ બેઠા છે, કેમ કે એકલા છે એટલે થોડુંક કામ છે, મોબાઈલમાં ગેમ રમે છે એટલા માટે તે ત્યાં બેઠા છે. તો કમલેશભાઈ હાય. તો કમલેશભાઈ હાય કહે છે. તો હવે આપણે આગળ નીકળીએ. પણ ચાલુ કરી દઉં બોલને કઈ ફેંકી દઉં જો જો કઈ ફેંક્યો ઠેક. આ રિયુ રિયુ અહીં ફેંકવાનો બોલ. ઘર નજીક આવી ગયો છે અને મારી નજર અચાનક થાંભલા પર પડી. તો થાંભલે હજુ લાઈટ ચાલુ છે જો હજુ કોઈએ બંધ નથી કરી. તો આપણે કરી દઈએ એને બંધ, જેથી વીજનો ઓછો ઉપયોગ થાય, ખાલી ખોટી ચાલુ રહે જો તમે. અને કોઈ બંધ કરવા જ રાજી નથી તો આપણે બંધ કરી દઈએ. આ સ્વિચ છે, હવે સ્વિચ પાડી દઈએ. તો આપણે ધ્યાન રાખવું પડે, વરસાદમાં કરંટ પણ લાગી જાય. તો એ વાતમાં આપણે ધ્યાન રાખવાનું કે કરંટ આપણને લાગે ના, ધીરે ન રાખવાનું. ચોમાસામાં એકદમ લાઇટ સ્વિચ બી હરકી નહીં લેવાની, કેમ કે બહાર વરસાદ પડ્યા કરે તો એ ભીનું થયા કરે. ઘરે આવી ગયા છે. હવે રિયુ પાસે જઈએ. પેનાગરી ઉભેલ છે તો રિયુને કહીએ રિયુ બોલતા હલવાયો લે. તો રિયુ કેવી ખુશ થઈ ગઈ જોજે રિયુ. તો રિયુ તો ડાયરેક્ટ બોલ લઈને ગરમી જ ભાગી ચાલી જુઓ રિયુ એ ભાગી ગઈ. રિયુ ખુશ થઈ ગઈ. આપણને ગંદા પાણીમાંથી મળ્યો છે એટલે આપણે એને ધોવો પડશે. તો આપણે એને પાવડરથી થોડોક સાફ કરી દઈએ જેથી રિયુ આપણે બોલને ધોઈ કાઢીએ. બોલ આપણો ધોવામાં મળે છે કેવું રહ્યું, સારો સાફ કરીએ આપણે પાણીમાં. તો પાવડરમાં તો ધોવાઈ ગયો છે. હવે આપણે થોડોક સારા પાણી સાફ કરીએ. લે રહ્યું થઈ ગયું સાફ લે. તો બોલને સાફ કરીને આપણે રિયુને આપી દીધો છે, જાઓ રમવા. તો રિયુને મોકલી દીધી. અહીં ફેંકવાનો મજા આવે રમવાની. હાય ગાઈસ કે દે. તો રિયુએ ગાઈસ કીધી દીધું તો તમારે તો સબસ્ક્રાઇબ કરવું જ પડશે. બોલ ગાઈસ. ગાઈસ કેમ છો બધા મજામાં? મજામાં હા મજામાં છો રિયુ? તમને એવું પૂછા બોલ બીજું બ્લોગ કિંજલ કે. તો ગાઈસ રિયુ એન મમ્મી છે ને, મમ્મી નથી કહેતી કિંજલ કે. બોલો જો ભાગી જો ભાગી જો 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 એની તમાર બાય કહી દો, બાય કહી દો, બાય. તો ગાઈસ રિયુ તમને બાય કીધી દીધું છે. તમને આવા ઘરેલું વ્લોગ ગમતા હોય તો લાઈક કોમેન્ટ શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો.